નમસ્કાર, હું ડોક્ટર અપરા કોઠિયાલા જીસીએસ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છું. આ મહિનો એપિલેપ્સી અવેરનેસ મંથ છે, એટલે હું તમને ખેંચ વિશે માહિતી આપીશ. ખેંચ એટલે શું? મગજમાં જે વિદ્યુત તરંગો હોય એમાં વોલ્ટેજનો વધારો ઘટાડો થાય ત્યારે મગજમાં સ્પાર્કિંગ થાય, જેના લીધે ખેંચ ઉત્પન્ન થાય છે. ખેંચના વિશે બહુ જ અંધવિશ્વાસ છે, જેમ કે દેવી દેવતાઓ આવા, કાં તો ભૂત પ્રેત આવું, કાં તો એક માનસિક બીમારી છે. પણ ખેંચ એક મગજની ન્યુરોલોજીકલ બીમારી છે જેનો ઈલાજ સંભવ છે. ખેંચ બહુ સામાન્ય બીમારી છે. લગભગ ભારતમાં 120 લાખ લોકોને ખેંચની બીમારી હશે. ખેંચ બે પ્રકારની હોય છે. એક મોટી ખેંચ, જેને GTCS પણ કહેવાય, જેમાં બંને હાથ પગ ખેંચાઈ જાય, હાથ પગમાં ઝાટકા આવે, આંખો ઉપર ચડી જાય, મોઢામાંથી ફીણ નીકળે, જીભ કચરાઈ જાય અને કપડામાં પેશાબ થઈ જાય. બીજી પ્રકારની ખેંચ છે જેને નાની ખેંચ કહેવાય, કાં તો ફોકલ સીઝર કહેવાય. એમાં પેશન્ટ એક ધાર્યું જોતું રહે, સ્ટેચ્યુ બની જાય, કાં એક પગના ઝાટકા આવે, કાં તો બસ હાથના ઝાટકા આવે, કાં હોઠ હાલતા રહે, કાં તો હાથ પગ થોડી વાર માટે હાલતા રહે. આ જાણવું ડોક્ટર માટે અગત્યનું છે કે કઈ પ્રકારની ખેંચ છે. એટલે આજકાલ આપણા બધા પાસે સ્માર્ટફોન હોય છે. અગર આપણે ખેંચ આવે એ દરમિયાન પેશન્ટનો વિડીયો ઉતારી લઈએ તો ડોક્ટર માટે આગળ ટ્રીટમેન્ટ કરવું સરળ થઈ જાય. અને જ્યારે ખેંચ આવતી હોય ત્યારે આપણે શું કરવું એ જાણવું બહુ જ અગત્યનું છે. જ્યારે દર્દીને ખેંચ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એના વિશે હું માહિતી આપીશ. પહેલા તો બધી વસ્તુઓ જે દર્દીના આજુબાજુ હોય એ ખસેડી લેવી જોઈએ, જેનાથી દર્દીને વાગે નહીં. પછી દર્દીના માથા નીચે કઈ પોચી વસ્તુ, જેમ કે એક ઓસીકું, એવું મૂકી દેવું જોઈએ. દર્દીને અગર હાથ પગમાં ઝાટકા વાગતા હોય તો એને પકડવાના પ્રયત્ન નહીં કરવાનો, એને રોકવાનો પ્રયત્ન નહીં કરવાનો, નહીં તો પેશન્ટના જોઈન્ટ ડિસ્લોકેટ થઈ શકે છે. અને મોઢામાં ચમચી કે રૂમાલ એવું નાખવાનો પણ પ્રયત્ન નહીં કરવાનો. પછી પેશન્ટને એક બાજુ પડખું ફેરવી દેવાનું, જેનાથી મોઢામાં જે પણ ફીણ હોય, થૂક હોય એ બહાર નીકળી જાય અને ફેફસામાં ના જાય. પેશન્ટને ખેંચ આવતી હોય ત્યારે એના મોઢામાં કંઈ પાણી કે કંઈ બીજી વસ્તુ નાખવાનો પ્રયત્ન નહીં કરવાનો, જેનાથી એને કોઈ નુકસાન થઈ શકે છે. અને પાણી નાખવાથી એ પાણી ફેફસામાં જઈ શકે છે અને વધારે તકલીફ થઈ શકે છે. જે ખેંચ લાંબી ચાલતી હોય 5 મિનિટથી વધારે, એના માટે તરત હોસ્પિટલ જવું વધારે આગળ પડે. અને ઘરે એક મિડાઝોલમનું સ્પ્રે આવે છે, એ રાખી શકીએ, જે નાકમાં નાખવાથી ખેંચ બંધ થઈ જાય. ખેંચ એક એવી બીમારી છે જેનો ઈલાજ સંભવ છે, એટલે આપણે બધાએ મળીને ખેંચથી બીવાની જરૂર નથી. આપણે ખેંચનો ઈલાજ કરવાનો જરૂર છે, એક ન્યુરોલોજીસ્ટ પાસે જઈને. અંધવિશ્વાસમાં રહીને આપણે આપણા દર્દીનું જીવ જોખમમાં નહીં નાખવાનું અને ન્યુરોલોજીસ્ટ પાસે લઈ જવાનું. ધન્યવાદ.